મોરબી પંથકમાં સતત 4 દિવસથી શ્રીકાર વરસાદ શહેર સહિત પંથકના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। નવા બસ સ્ટેશન નજીકની સુપર માર્કેટની અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયાની ઘટના સામે આવી રહી છે। જન્માષ્ટમીની રજા બાદ શહેરના વેપારીઓએ ખોલી દુકાનોમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પાણી ભરાતા ફર્નિચર સહિતના માલ સામાનને વ્યાપક નુકસાન થયું છે। દુકાનોમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણી ભરાતા ફર્નિચર સહિતના માલ સામાનને વ્યાપક નુકસાન થયું છે। મોરબી પંથકમાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો હતો અને સતત વરસાદને લીધે અનેક જગ્યાએ નુકસાની થઈ છે। શહેર સહિત પંથકના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। નવા બસ સ્ટેશન નજીકની સુપર માર્કેટની અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયાની ઘટના સામે આવી છે અને જન્માષ્ટમીની રજા બાદ શહેરના વેપારીઓએ દુકાનો ખોલી દુકાનોમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પાણી ભરાતા ફર્નિચર સહિતના માલ સામાનને વ્યાપક નુકસાન થયું છે।